ભાષાનું. મમ્મીઓને ખાસ કહેવું છે કે એટલું કરો. તમને બહુ જ બધા અહીં તો બધા ઇંગ્લિશ છે ને, બધા છોકરાઓ પણ નથી કોઈ બેસતા. હવે કોઈ કાર્યક્રમમાં હું 45 વર્ષથી નાના જોતો જ નથી, અને જેમને માથે પોતાના કાળા બાળ હોય એવા તો બહુ ઓછા આવે છે. પછી રંગ્યા હોય એ જુદી વસ્તુ છે, બાકી આવે છે તો બધા એ જ. એમને થોડું થોડું ગુજરાતી હજુ આવડે છે. નવી પેઢીને આપણે જ નથી મૂકી ગુજરાતી ભણવા, અને આપણે એમ કહીએ છીએ કે છોકરાઓને જ નથી ગમતું. છોકરું બિચારું ઉપરથી આવ્યું ત્યારે એને ખબર હતી કે ગુજરાતી નામની એક ખરાબ ભાષા ઘરમાં બોલાય છે, એમાં હું પરણું છું, જન્મવાનો છું. હવે મારે તો પછી ફ્રેન્ચ બોલતા હોય એમને ત્યાં જ જન્મ્યો હોત, તમારે ત્યાં શું કામ જન્મ્યું? તમે તમારી ભાષાનું ગૌરવ કરો, બીજી ભાષા એને આપોઆપ આવડશે. તમારા ઘેર મહારાષ્ટ્રના ઇન્ટિરિયરમાંથી કામ કરવા આવતા છોકરાઓ, હવે તમે જેટલા અંગ્રેજી શબ્દોના પ્રયોગ કરો છો એને કારણે કોઈ સાધન નથી ઓળખતા એવું બને છે. તમે એને ગીઝર કહો તો એ ગીઝર જ બંધ કરે છે. ફ્રીજમાંથી લાવ તો ફ્રીજ ખોલતા એને આવડે છે. એક ભાષક છે ને, અવલોકનમાંથી સાંભળતા સાંભળતા નવું બધું જ શીખી જાય. બા આપણા તદ્દન ગુજરાતી, અને પેલા ઉત્તર ભારતના ભૈયા સાથે કેવા હિન્દીમાં ધડ લે છે. કુંડા મેં પાણી ડાળના. હવે કુંડા મેં પાણી ડાળના મેં એને માળીને તકલીફ નથી પડતી, એને ખબર પડે છે કે આ પાણી પાવાની જ વાત કરે છે બા. તો એ તો સંપર્ક ભાષા છે. એટલે આટલું બધું બીજી ભાષા બરોબર છે, અંગ્રેજી એમને આગળ કામ લાગે ભણવા માટે, પણ તમને શાળામાં વિકલ્પ આપે છે કે ગુજરાતી શીખો કે ફ્રેન્ચ શીખો. પણ તમે ફ્રેન્ચમાં હા પાડો ને ગુજરાતીમાં ના પાડો ને, એ ન ગમે મને. કારણ કે હું નથી માનતું કે મુંબઈમાંથી અડધા ઉપરાંતના છોકરા પેરિસ જતા રહે, એવું બને નહીં. એટલું બધું કંઈ ન હોય ફ્રેન્ચનું. અને ફ્રેન્ચ લોકો પાછા અંગ્રેજી નથી બોલતા. હું જાપાન ગયો બાપુની કથામાં, તો જેટલાની દુકાને જઈને આપણે ઊભા રહીએ, આપણે એમ કે અંગ્રેજી આવડે છે એટલે આપણને દુનિયામાં વાંધો નહીં આવે, એવું કશું નથી. એ તરત નો ઇંગ્લિશ જ કહે છે, એને જેપનીઝમાં જ વાત કરવી છે. તો ગુજરાતી એનો એક સંઘ છે માતૃભાષાનો પણ, અને એનો ઉમંગ પણ હોવો જોઈએ કે આ મારી ભાષા છે. તો એ રીતે એ ભાષાને બદલે અંગ્રેજીમાં જ્યાં આઈ લવ યુ કહેવાનો આટલો ચાલ છે, ત્યાં હું તમને ફરી પાછા સંઘના સંદર્ભમાં એટલું કહું કે એમાં પણ આઈ કેપિટલ જ છે, અને એ પહેલો છે. જે એમ કહે છે કે હું તમને ચાહું છું, તમારા ઉપર ઓળઘોળ છું, એનો આઈ તો ઓગળતો જ નથી, પહેલો જ રહે છે. જેના ઉપર ઓળઘોળ હોવાનો દાવો કરે છે, યુ આખા વાક્યમાં છેલ્લે છે. એક ખાલી પેલો લવ વચ્ચે છે, ત્યાં સુધી આઈ અને યુ વચ્ચે સેતુ છે, અને એ જ હેતુ છે. તો આવું કશું પણ બોલીએ ત્યારે પૂર્ણ પ્રતિબદ્ધતાથી બોલીએ. કોઈના આખા બીઇંગને ચાહો ત્યારે એના સંપૂર્ણ સ્વીકારની વાત એમાં જ. અને જ્યારે સ્વીકાર કરતા હો ત્યારે સ્વાભાવિક રીતે જુદા જુદા વ્યક્તિત્વો મેં કહ્યું એમ ભેગા થતા હોય છે. તમારા ભાગ્યમાં તમને કોણ મળ્યું છે એને સહેજ ઓળખી લ્યો, પછી અનુકૂળ આપોઆપ થઈ જશો. પેલા જુદા જુદા જે દરવાજા આવે છે, તમે જાણો છો, અહીંયા તો હવે મુંબઈમાં તો જાત જાતના ઘરો છે, એટલે ઘણી પ્રકારના ડોર આવે છે. અસલ ગામડાના ઘરમાં કમાડ આવતા, આમ બે ખુલે, કોઈ કામ કરે તો બે બારણા આમ ખુલે. એ બહુ પ્રતિકાત્મક હતા. એ જે આમ બે ખુલે છે ને, બે આમ હાથ ફેલાવીને ઘર તમને આવો એમ કહે છે, એને માટેના બે કમાડ છે. આ લાભ અને શુભ એ તમને આમ ભેટવા માટે ખુલ્યા છે, અને તમને અંદર બોલાવે છે. હવે આખા દરવાજા આવી ગયા, સિંગલ ડોર, લાભે એમાં શુભે એમાં. હવે એ દરવાજા જુદી જુદી રીતે બાજુએ ખુલે. કેટલાક બહારની તરફ ખુલતા દરવાજા હોય, એટલે એને તમે નોક કરો પછી તમારે બે ડગલા પાછળ હટીને ઊભા રહેવું પડે, કારણ કે જે અંદરથી ખોલે એ ધડ દઈને ખોલે તો સીધું લમણામટી જાય. તો કેટલાક તમારા સાથીદારને ઓળખતી વખતે તમારે જોવું જોઈએ, કેટલાક બહાર ખુલે એવા માણસો હોય છે. હવે તમને જો એવો બહાર ખુલે એવો માણસ મળ્યો હોય ને, તો એને હળવો ટકોરો મારીને સહેજ આઘા રહેવું પડે, કારણ કે ખુલવા માટે જગ્યા લેશે અને જોરદાર રીતે લેશે. કેટલાક સ્લાઇડિંગ ડોર જેવા માણસો પણ હોય, એ આડા જ ચાલે, એમાં તમારી આંગળી ભરાઈ જ જાય 100%, વચ્ચે છોલાય જ. એને ખોલો ત્યારે હળવો હડસેલો મારી અને સહેજ અંતર લઈ લેવાનું, ધીરે ધીરે દરવાજો સરકી જાય. કેટલાક એટલા બધા પ્રેમાળ હોય છે કે તમને આવતા જોઈને ખુલી જાય. અહીંયા તો મોલમાં બધા એવા દરવાજા હોય છે, તમે તમારે નહીં જવું હોય ત્યાંથી નીકળ્યા હોય ને ખુલી ગયા હોય. કેટલાક એવા ઉમળકાવાળા હોય છે, એનાથી બચવું. અથવા તો એવા આપણા સાથી હોય કે જે બધામાં આવો વાળા હોય તો થોડાક જાગતાય રહેવું.
કેટલાક એવા છે કે જેને બંધ કરવા મુશ્કેલ થાય, એને લગભગ શટરમાં આમ લટકીને બંધ કરવા પડે. એવા હોય તો આ લટકવાની તૈયારી રાખવી જોઈએ. કેટલાક ભીતર તરફ ખુલતા હોય, એવો જો સાથી મળ્યો હોય તો એ વાતનું ધ્યાન રાખવું. એ એમ ઝડપથી નહીં ખુલી જાય, એ હળવો હડસેલો મારશો પછી ધીરે રહીને અંદર ખુલશે. અંદર ખુલનારને અંદર તરફ જગ્યા જોઈએ, એટલો સમય એ લે, એ ખુલે પછી તમે અંદર આવી શકો. તમારી સાથે કોણ છે એને ઓળખી લ્યો તો સંઘનો ઉમંગ સાવ સહજ છે, આનંદી શકશો તમારા સંઘને. બસ એટલું ધ્યાન રાખો તો જીવવું, સાથે જીવવું એ એટલું બધું કપરું નથી. પણ સતત એકમેકની પરીક્ષાઓ લેવી, એકમેકને વાંચતા હોય એવી રીતે જ કરવું ને આમાં આ સાધન આવી ગયું છે, એને તો ઝૂરવાનું જ બંધ કરી દીધું છે. આને કારણે 24 કલાકની ચોકી છે. જેવું બહાર નીકળીને ઘંટડી વાગે ને ઘરના ન હોય ને ઉપાડો એટલે કોઈ દિવસ એવું પૂછતા નથી કેમ છો, એમ જ પૂછે છે ક્યાં છો. કારણ કે જ્યાંનું કહીને ગયા છે ત્યાં નહીં જોય એવી એને ખાતરી. અને આ પાછા એમ કે મંદિરમાં, એટલે એ કે ઘંટ વગાડો. આવું જો દાંપત્ય થયું આને હળવાશથી લો તો વાંધો જ નથી, પણ જે સતત શંકા કરવાની વૃત્તિ છે એ મોટાભાગના સંબંધોના સંઘના ઉમંગને પંક્ચર કરે છે. કોઈના જીવનમાં સતતનું સાનિધ્ય એ સ્નેહનું પ્રતીક નથી, એ ચોકીદારી છે, એ શંકા છે. એમ તો ચાડીઓ ખેતરમાં 24 કલાક હોય છે, પણ ખેતર નો થઈ નથી શકતો. એનું સાનિધ્ય તો દિવસ રાતનું ખેતરમાં હર્યું ભર્યું ખેતર હોય એની બરોબર વચ્ચે, પણ એ ખેતરમાં ઉગ્યો નથી, ખેતરમાં ખોડાયો છે.